ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું યશના વ્લોગ્સમાં. ને હું છું તમારો યશ પ્રજાપતિ. આજે આપણે ફરવા જવાના છીએ સૌરાષ્ટ્ર સાઈડ. જેમ કે રસ્તામાં જે આવતા જે ગામો હોય માતાજીના કે ભગવાનના ગમે તે ત્યાં બધે જઈશું અને નેચરલ પ્લેસીસ જોઈશું. નેચરલ પ્લેસીસ જેમ કે પહાડો છે, ગિરનારના ને બધા. તો આજે અમે આવ્યા છીએ પાયલા મોગલ ધામે અને ત્યાં દર્શન કર્યા છે. તો આગળ જોતા રહેજો વિડીયોમાં. તો એમાં તમને દેખાશે માતાજીના શું કહેવાય મેળો કેવી રીતે ભરાય છે બધું, અને અંદર માતાજીની જિંદગીમાં ઉતારે છે. તો તમારે દર્શન કરવા તો એ બી થઈ જશે. તો ચલો આપણે આગળ જઈએ અને બીજે જઈએ છીએ ચોટીલા ધામ. ઠીક છે. હાય ગાઈસ. મમ્મી તો અમે અંદર જઈએ છીએ હાલ. ભાયલા જે મોગલ ધામ છે માતાજીનું, અને જો આજે મોયડા જેવું હોય છે દર વખતે. હા, મારા મમ્મી કંઈક લેવા ગઈ છે અને અહીંયા બધું ચાલુ છે. મેળા જેવું ભરાય છે. નાના છોકરાઓના રમકડા લેવા હોય તો, કોઈને લેવા હોય તો ડીએમ કરજો, હું એમના માટે લઈને આવીશ. ઠીક છે. હાલ મંદિરે માતાજીના દર્શન કરી લીધા મોગલમાના, અને પછી બહાર આવ્યા તો જોયું કે અહીંયા સજાવટ કરેલી હતી જન્માષ્ટમીની. તો અહીંયા બધા એ જોવા માટે ઊભા હતા. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ કેવી રીતના થયો, રાસલીલા કરી, એ બધું સજાવટ કરી હતી. અને અહીંયાથી આ બધું જોઈને અમે નીકળી ગયા હતા સત્તાધાર જવા માટે. તો મિત્રો, ચોટીલા જવાનું કેન્સલ રહ્યું છે, એટલે હાલ જો સત્તાધાર જવાનું કર્યું અને પછી રસ્તામાં ઉભા રહ્યા છે. હાલ પેટ્રોલ પંપે ઉભા છે, પેટ્રોલ પુરાય છે અને બધા ફ્રેશ થઈ રહ્યા છે. તો હવે ડાયરેક્ટ સત્તાધાર જઈશું. તો આઈ થિંક અહીંયાથી કંઈક 10 કે 15 કિલોમીટર જેટલું જ છે સત્તાધાર. તો પહોંચીને પછી હું તમને બતાવીશ કે કેવી રીતે ત્યાં શું કહેવાય આપા ગીગાનું મંદિર છે અને આશ્રમ છે ને એ બધું. તો વિડીયોમાં જોડાયા રહેજો, કેમ કે મેં કીધું હતું ચોટીલાનું, પણ ચોટીલા બહુ ટ્રાફિક હતો અને બહુ બધી ભીડ હતી, એટલે અમે ત્યાં જવાનું કેન્સલ રાખ્યું. કારણ કે અહીંયા અમારે આરતી લેવાની હતી સત્તાધારની, એટલે. તો નેક્સ્ટ વિડીયો આઈ મીન મતલબ હવે તમે આગળના વિડીયોમાં જોજો કે સત્તાધારનું બધું તમને દેખાશે કે આશ્રમમાં કેવું છે, આપા ગીગામાં કેવું સ્ટાર્ટિંગમાં છે ને બધું. ઠીક છે. તો દોસ્તો, આપણે આવી ગયા છે સત્તાધાર. એકચ્યુઅલી અંદર તો દર્શન કરવાની ના પાડી, મતલબ કે ફોટોને વિડીયોગ્રાફી કરવાની ના મનાય છે. બટ ત્યાં એક કુંડ છે જે તમે જોઈ શકો છો કે આ સાઈડ નદી છે, અહીંયા કુંડ છે. તો અહીંયા હાલ જોવાયા છે. તો હું તમને ત્યાં દેખાડું, માછલી ને એવું બધું છે અંદર, અને એવું બી કહે છે કે મગર બી છે. તો અહીંયા ફૂટપાથ છે ચાલવાનું, ત્યાં જઈને હું તમને બતાવું કેવી રીતે શું. ત્યાં માછલીઓ બી છે. આઈ થિંક મને 1-2 દેખાય છે. જો જોઈ શકો તો આ જો માછલીઓ છે 2-3, આ બધી માછલીઓ છે જો બ્લેક કલરની છે અને બધી. અહીંયા મોસ્ટ ઓફ બધી માછલી અને એવું બી કહે છે કે મગર છે. તો બી જો ગુજરાતની પબ્લિક, ઇન્ડિયાની પબ્લિક બધી નાતી જ હોય. એવું કહે છે કે મગર ને એવું છે, બટ હોય બી શકે ના બી હોય. બટ ત્યાં બોર્ડ મારેલું છે કે મગર છે. બટ માછલીઓ તો બહુ બધી છે અહીંયા, મને દેખાય છે એટલામાં. તો બહુ બધી માછલીઓ છે. અને એવું હોય તો અહીંયા મિત્રો સત્તાધારથી હવે પેકઅપ કરી લીધું છે. તો હવે અમે જઈશું અહીંયાથી ડાયરેક્ટ સોમનાથ મહાદેવના દર્શન કરવા. અને માફી માંગુ છું, કેમ કે કોઈ દર્શન મેં તમને કરાય નહીં, ખાલી પેલો કુંડ જ બતાવ્યો. એ એકચ્યુઅલી લક્ષ્મણ ઘાટ કુંડ છે.
તો એ રહ્યો બતાવે છે. એટલે હવે અહીંયાથી અમે ડાયરેક્ટ જઈશું સોમનાથ, પછી ત્યાંથી દર્શન કરીને ઘરે જઈશું અને પછી ત્યાંથી પછી જોઈએ ઘરે જઈશું કાં તો ગિરનાર પાછા આવીશું અને ગિરનાર ચડવાનું વિચારીએ છીએ. તો અંબાજી માતાનું મંદિર છે ત્યાં સુધી અમે જવાના છીએ. એટલે અત્યારે અહીંયાથી હવે નીકળીએ છીએ. તો તમે જોઈ શકો બધા રેડી થાય, ફોટો વોટો પાડે. એટલે હાલ હવે ગાડીમાં બેસીને ભાઈ ડાયરેક્ટ અહીંયાથી સત્તાધાર જઈશું. તો જોડાયા રહેજો મારા બ્લોગ સાથે. હું તમને અમુક વિડીયોઝ ને એ બધું બતાવીશ કે પહાડો ને બધું કેવી રીતે છે અહીંયા જુનાગઢમાં. અને પેલો ઘાટ બી હું તમને આઈ થિંક મેં પહેલાં બતાવી દીધો છે. તો બી હું ફરીથી એવું હશે તો વિડીયો મૂકીશ. ત્યાં માછલીઓ ને એવું બધું છે. ક્યાં છે મગર આવે પણ આઈ ડોન્ટ થિંક સો કે આવતા હશે. તો હવે આપણે જઈશું અહીંયાથી ડાયરેક્ટ સોમનાથ. તો જોડાયા. તો જો આપણે સોમનાથના મંદિરના દ્વારે અંદર એન્ટ્રી મારી લીધી છે. અંદરની સાઈડ મંદિર છે, ત્યાં હવે જઈશું આપણે. ફાઇનલ દોસ્તો અમે સોમનાથ આવી ગયા છે. ના પાર્કિંગમાં ઊભા છે. હવે જઈશું અમે સોમનાથ. હવે અમે સોમનાથ જઈશું મંદિરે. પણ એવું કહે છે એના લોકો કે શું કહેવાય, મંદિરમાં લોકરમાં તમારો ફોન ને એવું બધું મુકાઈ દેશે, એટલે કે ફોટા બોટા નહીં પડે. પણ આપણે ત્યાંથી બીચ ઉપર જઈશું. સોમનાથનો બીચ છે ત્યાં. તો ત્યાં આપણે બધું જોઈશું. શું કહેવાય, બીચ ઉપર કઈ એક્ટિવિટીઝ કે એવું કંઈ થતું હશે તો એ એક્ટિવિટી કરીશું. બાકી મજા માણીશું. અત્યારે સનસેટનો ટાઈમ તો હજુ બહુ વાર છે. તો જોઈએ હવે શું થાય. ચલો આગળ મળીએ. જો આપણે અહીંયા હવે સોમનાથના મંદિરે પહોંચી ગયા છે. હવે અહીંયા ગેટ નંબર છે. અહીંયા ગેટથી અંદર જવાનું અને પછી ત્યાં સામે મંદિરે જવાનું રહેશે. અને ત્યાં પછી દર્શન કરીને પછી આપણે બીચ ઉપર જઈશું. એટલે એ બી આપણે જોઈશું બીચ કેવી રીતે હોય છે ને શું. ઠીક છે. તો મિત્રો હાલ આપણે હોટલમાં રોકાયા હતા. તો હવે અહીંયાથી નીકળીશું અને અહીંયાથી જઈશું ડાયરેક્ટ જુનાગઢ અને ત્યાં દર્શન કરવાના છે. કાલે ક્યાં જવાનું હતું આપણે? કાલે ક્યાં જવાનું હતું આપણે? ભાલકા તીર્થ. પણ ત્યાં ટ્રાફિકના લીધે કેન્સલ લીધું, કારણ કે બહુ જ ટ્રાફિક હતો. 2-2.5 કિલોમીટરનો ટ્રાફિક હતો સોમનાથ પાર્કિંગથી તે છેક ચોકડી સુધી. તો પછી જવાનું તો કેન્સલ રહ્યું. પાછળ સંડાસ ઉભા રહો આમ કરતો. એટલે ભાઈ એ ત્યાં જવાનું તો કેન્સલ થયું. પછી અહીંયા હોટલમાં આવી ગયા. અહીંયા ખાધું મસ્ત, જમ્યા કાઠિયાવાડી થાળી વાળી. અને ભાઈ હવે જઈશું જુનાગઢ ચડવા. જોઈએ ચડાશે તો ચડીશું. બાકી રોપવેમાં કોઈ કહેતું નહીં ચડવાનું. બધા એવું જ કે રોપવેમાં જ જઈશું ગમે તે થાય, કારણ કે લેટ બહુ થઈ ગયા. ઓલરેડી 8 વાગી ગયા છે આઈ થિંક સવારના. એટલે હજુ તો નાસ્તો કરશું. નીચે જે ગાંઠિયા ને ભજીયાની દુકાન, એટલે પેલા ગાંઠિયા ને ભજીયા ખાઈશું મસ્ત, કઢી ચટણી. એટલે શું સૌરાષ્ટ્રને ગાંઠિયા છોડાય, કાઠિયાવાડી થાળી કદી છોડાય નહીં. એટલે પેલા એ ખાઈશું અને પછી જઈશું જુનાગઢ અને ચડી જઈશું. ચડાશે તો નકર તો રોપવેમાં. બરાબર. તો રૂમ બંધ કરીને બહાર ગાંઠિયા વણાય. ગાંઠિયા ખાવાના અત્યારે.
આ બધા રેડી થઈ ગયા, બેસી ગયા ગાંઠિયા ખાવા. આ જો આ બધા વ્રત વાળા, આ બધા ના ખાય. આ મહા અને આમાં બુન, આ બધા ના ખાય. આપડે તો આ એટલે વ્રત કઈ નહીં, ખાઈ લેવાના ગાંઠિયા. પેલા સ્પેશિયલ ગાંઠિયા ખાવા અહીંયા આયા. જુનાગઢ ના ગાંઠિયા ખાવા એવું એ કહેવાય. આવો તો આવજો અહીંયા, બજરંગ ભજીયા ગાંઠિયા આવશે. બસ સ્ટેન્ડ જ છે. ગાંઠિયા આવી ગયા ગરમા ગરમ. જો આ બધા ખાવા બેસી ગયા. આપણે અહીંયા દામોદર કુંડ આગળ પહોંચી ગયા છે. હવે અહીંયાથી ઉપર શું કહેવાય, અહીંયા નરસિંહ મહેતા નાવા આવતા હતા. આ સાઈડ કે આગળ આ લખેલું છે ગિરનાર ક્ષેત્ર કેવું છે. ત્યાં કુંડ હતો નીચે. એકવાર અહીંયા મગર આવી ગયો દામોદર કુંડ માં મગર આવી ગયો. જુનાગઢ માં આવી ગયા એટલે મગર તો હોય જ, આ ફિક્સ થઈ ગયો. કારણ કે ગયા આપણે ગયા છીએ ને બધે મગર તો છે જ. સત્તાધારે હતા અને બધે. બીજી ક્યાં ગયા હતા આપણે સત્તાધાર થી? સોમનાથ. ત્યાં તો હોય જ દરિયો હોય એટલે અહીંયા આવો દેખાણી તો જ. દરિયામાં મગર ના હોય પોતા. હાલ અહીંયા ટિકિટ લીધી છે ગિરનાર રોપવે માંથી. ગિરનાર રોપવે છે અહીંયા પાછળ આ સાઈડ. તો ત્યાંથી હાલ ટિકિટ લઈને આવ્યા. હવે ત્યાં જઈશું ડાયરેક્ટ ભવનાથે પાછળ. ત્યાંથી આપણે શું કહેવાય રોપવે માં બેસવાનું. એટલે હાલ તો જવાની ટિકિટ મળી છે, કારણ કે શું કહેવાય વરસાદનો માહોલ છે એટલે એના કારણે લોકો એવું કહે છે કે રાઉન્ડ ટ્રીપ નહીં વાગે એમ, ખાલી વન વે છે હાલ ટિકિટો પર. જો વરસાદ નહીં હોય તો ત્યાંથી ટિકિટ મળશે તો બી આ ટિકિટ સાચવીને રાખવાની, તો તમને 100 રૂપિયા સસ્તામાં પડશે. બાકી જો વન વે રાખો છો અને જો તમે નાખી દીધી રસ્તામાં તો ફરીથી બીજા 400 અને રિટર્નમાં તમારે 300 માં પડશે ત્યાંથી. એટલે કારણ કે રાઉન્ડ ટ્રીપ 700 ની છે એના કારણે. એટલે હિસાબ મારી લેજો તમારી રીતે, બટ ટિકિટ સાચવીને રાખી. જો તમે વન વે માં જતા હો વરસાદના મોસમમાં તો એ ધ્યાન રાખવાનું કે ટિકિટ તમારી જોડે જ રાખવાની હંમેશા. બરાબર છે? તો હવે આપણે ત્યાં જઈશું. હવે ગાડીમાં બેસી જઈએ આપણે પહેલા. હા જો આ મેડમ ને કઈ તકલીફ થતી લાગે, બોલ કરો. શું કરો છો? અમે જઈ રહ્યા છીએ રોપવે માં. ભાઈ ઉડન ખટોલા. ક્યાં આગળ? તમને ખબર તમે લઈ જુનાગઢ ભાવનાથ જવાનું. અંબાજી મંદિર સુધી. અંબાજી મંદિર સુધી. હા ત્યાં જાય. ઉપર તો ચડાશે ને કોઈ જેને આગળ જવું હોય તો પગથિયામાં ઉપર ચડી શકે છે. પછી ઉપર તો 2000 પગથિયા નહીં, 3000. હેલો માત્ર 3000 પગથિયા. અને એના ચાર્જીસ છે આવા જવાના 700 રૂપિયા. એ તો મેં સમજાઈ દીધું. લાગે એવું એટલે જવા માટે હાથે કરીને માદા પડવા એના ધંધા બંધ કર. હા જો આમાં ગીતાબેન ના પગ નો તકલીફ હોય ને એટલે બધા કે નહીં ચડવાનું એના શોખ જવાનું, પણ અમે ના પાડીએ, ના ચડી. જઈને આવે પછી તમે તાર લઈને ફરી રહેજો. ત્યાંથી આપણે જવાનો રસ્તો ને અહીંયા ઉપર છે છેક જવાનું. અહીંયા અંબાજી માતાનું મંદિર એવું કે મામાન બધા કે અહીંયા જવાનું રોપવે માં. અહીંથી કદાચ દેખાતું હોય તો જો રોપવે જાય બધી જો અહીંયાથી ઉપર એટલે ત્યાં જશે. હા જો આ ઉપર જાય છે બધી રોપવે. થોડુંક નજીક હોય તો ચોખ્ખું દેખાય, બટ અહીંયાથી જ જવાનું છે આપણે રોપવે માં. અહીંયા આગળ છે સ્ટેશન, ત્યાંથી બેસીને જઈશું. પહોંચી ગયા છે હવે આપણે ગિરનારે. પાર્કિંગ તો હંમેશા શું કહેવાય આવો એટલે ધ્યાનથી મૂકજો, કારણ કે અહીંયા બહુ શું ગલી ખાંચાળા જેવું બહુ છે એટલે અહીંયા તો ટ્રાફિક તો બહુ જ થાય એમ. અમે નીકળ્યા ને અમારે ઓછું ઘણો 15-20 મિનિટ આમાં જ બગડી. એટલે પછી બહાર ખેતર હતું તે પાર્કિંગ તો કરી દીધું એટલે વાંધો ના આવ્યો. એટલે હવે બસ હવે જઈશું ડાયરેક્ટ ગિરનાર. રોપવેમાં બેસીને અહીંયાથી બી ચાલવા જેવું છે થોડુંક,
એટલે અહીંયા ચાલીને જઈએ. અહીંયા મારા પપ્પાને બધાને ઉતારી દીધા હતા. હું ને માસા ગાડીમાંથી પાર્કિંગમાં હતા એટલે વાર લાગી આમાં થોડીક. અને અહીંયા તમે જો બહુ બધો ટ્રાફિક. એને પછી અમે ગયા છીએ એટલે બહુ જ ટ્રાફિક હતો. એટલે બસ હવે જઈએ છીએ ત્યાં ડાયરેક્ટ. હવે શું છે મેળા ટાઈપનું છે. અહીંયાથી ભવનાથ જવાનો રસ્તો સીધા તો અને ત્યાં આપણે ઉપર જ જવાનું છે. એટલે તો શું કહેવાય અહીંથી બધા જો મોસ્ટ ઓફ અહીંયા કવર ને બવર બધું વેચાતું હોય કે તમારે ત્યાં ઉપર શું કહેવાય ધુમ્મસ જેવું હોય ને વાદળો ને એવું બધું હોય. શું કહેવાય કવર લેવા હોય જેનાથી શું ભેદ ના લાગે પાણી હોય. પણ આપણે તો શું સેમસંગ નો ફોન લીધો એટલે વોટરપ્રૂફ હોય. હા જો ગીતાબેન હાય ખરા હા મમ્મી. તો હવે જો અહીંયા બધાની ધર્મશાળા ને એવું બધું રહેવા ખાવા પીવાનું બધું છે. બધાની અહીંયા જે સમાજ લોકો હોય એ લોકોની બધાની ધર્મશાળાઓ છે બરાબર. હા જો આ મામી બોલાવો બધાને. કઈ નહીં બસ હવે અહીંયા ઉપર જઈશું આપણે. એટલે ઉપર જઈને આપણે જોઈશું નજારો બજારો. થોડુંક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છીએ આપણે એટલે થોડુંક શું કહેવાય એક્સપ્રેસ કરશું કેવો એક્સપિરિયન્સ રહે છે આપણે ત્યાં ઉપર. ભીડ તો છે હાલ પણ આપણે રોપવેની ટિકિટ લીધેલી એટલે વાંધો નહીં આવે. એટલે આપણે ડાયરેક્ટ બેસી જવાનું થશે. પણ તો બી ત્યાં બી કદાચ ટ્રાફિક હોઈ શકે બધાનો કે લાઈનમાં ઉભું રહેવું પડે 10-15 મિનિટ કે અડધો કલાક. પણ એ તો કોમન છે કારણ કે અત્યારે સિઝન એવી છે શ્રાવણ મહિનો અને હાલ રજાઓ જેમ કે 7મ 8મ એવું ચાલે. 8મ ગઈ આજે નોમ થઈ એટલે એના કારણે શું ટ્રાફિક ને એવું બધું રહેવાનું એ તો બધી જગ્યાએ હોય છે. એટલે હવે જઈશું હાજો હા બધા મળીએ પછી ગાઈસ. હવે ડાયરેક્ટ રોપવે ના સ્ટેશને બેસીશું ભાઈ ત્યારે ચાલુ કરી દઈશું. ત્યાં સુધી હવે ચાલતા ચાલતા જવાનું. ત્યાંથી ચાલતા ચાલતા કમસે કમ શું કે અડધો કિલોમીટર જેવું તમારે હેડવાનું થશે. અમારે તો એટલું થયું. પણ અહીંયા અંદર આવવા દે છે ખબર નથી કે આવવા દેતા હતા અંદર એમ ગાડી. તો આપણે તો છેક બહાર પાર્ક કરી અને અહીંયા તો બહુ ટ્રાફિક છે. આઈ થિંક શું કહેવાય 15-20 મિનિટ જેવું થશે અંદર જતા. જો તમે ત્યાં લાઈન બહુ છે ત્યાં આઈ તો રહેવાનું જ છે 15-20 મિનિટ જેવું તો થશે લાઈનમાં કારણ કે ટ્રાફિક બહુ હોય એમ. એટલે જોઈએ હવે કેટલો ટાઈમ થાય પછી આપણે રોપવેમાં બેસે એટલે પછી ચાલુ કરીએ બ્લોગમાં બતાવીશ ઉપરથી નજારો કેવો લાગે છે એ બધું. ઠીક છે ચલો મળીએ હવે ત્યાં. આપણે પહોંચી ગયા છે રોપવેની અંદરના સાઈડ. મતલબ અહીંયા મેળા જેવું મતલબ કહેવાય કે બધી એ છે. જો અહીંયા હોકો ને બધું સ્ટોર ને એવું બધું છે. અહીંયા રજવાડી સ્ટાઇલ મતલબ કાઠિયાવાડી સ્ટાઇલના બધા કપડાં ને એવું બધું મળે. અને અહીંયા આપણે પાછળ ખાવાનું. હવે અહીંયાથી કેફેટેરિયા છે આ સાઈડ અને આ સાઈડ આ બધું જો પોપકોર્ન ને બધું. હવે અહીંયાથી એન્ટ્રી છે આઈ થિંક. તો જોઈએ આ સાઈડથી એન્ટ્રી છે અહીંયાથી એટલે અહીંયાથી જઈશું. બધો આ જો એટલી બધી ભીડ. હા સે તમે ઓછું ગણો તો કેટલો કલાક થશે માસા? કલાક 1.5 કલાક 2 કલાક જેટલો ટ્રાફિક છે. મતલબ રોપવેમાં 2 કલાકનું વેટિંગ છે. ચાલતા જાવ તો તમે 2 કલાકમાં પહોંચી જાવ ઉપર અંબાજી માતાના ગબ્બરે ત્યાં બરાબર. અને એમ બી રોપવેમાં જાવ તો ખાલી શું કહેવાય મહેનત ના કરવી પડે. તો વળી ખાલી જેટલા પૈસા આપવાના ને એટલા જ ટાઈમમાં જવાનું છે લેવું. એટલે આ જો આટલા બધા લોકો આ બધી કારણે ટ્રાફિક બહુ થઈ ગયું. જો અહીંયા અંદર રોપવે નીચે બેઠા હતા એના અહીંયા રોપવે ચડવા માટે બી જો આટલો બધો ટ્રાફિક મતલબ બહુ બધા પબ્લિક. તો ઓછા ગણો તો 150-200 લોકો હશે. અને બોર્ડિંગ અહીંયાથી થાય છે ડાયરેક્ટ. જો ત્યાં બોર્ડ માર્યું છે બોર્ડિંગનું તો ત્યાંથી બોર્ડિંગ થાય છે. અહીંયાથી અંદર આવ્યા અને ત્યાં તમે આવો ને અંદર ફોટો પાડે બધાનો. તમારું જે ગ્રુપ હોય બધાનો ફોટો પાડી લે ત્યાંથી. અને પછી આઈ થિંક કાર્ડ આપ્યું છે એમાં તમારી જોડે ફોટો મંગાવશે એવું મતલબ મોકલી દેશે તમને. કદાચ ચાર્જીસ કે એવું કંઈ કશે એવું કોઈ પૂછ્યું નથી. માસા જોડે કાર્ડ છે એટલે કહેશે કેવી રીતે છે. પછી હવે આ લાઈન પત્યા પછી કદાચ અહીંયા બી આવી રીતે કંઈક લાઈન છે આખી મોટી. એ ત્યાંથી અંદર જઈશું અને પછી આગળ પછી રોપવેમાં બેસવાનું થશે. એટલે કમસે કમ 2 કલાક તો ખરા જ માસા કહેતા હતા. એટલું તો જોયું કારણ કે અમે ઓછું ગણું તો 9:45 તો અહીંયા અંદર આવી ગયા હતા નીચે. અત્યારે 10:30 નો ટાઈમ થઈ ગયો છે સવારે. તો બી હજુ અંદર જતા ઓછું ગણો તો 11:30 તો થઈ જ જશે કારણ કે લાઈન એટલી મોટી છે ને કે એટલો ટાઈમ તો લાગી જ જવાનો છે બરાબર. તો હવે ચલો બેસીએ પછી ત્યાંથી વ્યૂ બતાવીશું ગિરનારનો કેવો હોય છે ને ઉપરથી. ઠીક છે. મામા ને શોખ આવે તે નાના છોકરા થઈ ગયા મિકી જોડે ફોટો પડાવવા.
રોપવેમાં બેઠી ગયા છીએ આપણે હાલ જસ્ટ બેઠ્યા અને જો કીધું તો એટલો 1.5 કલાક ટાઈમ થઈ ગયો કલાકથી 2 કલાક થાય કીધું હતું એટલે 1.5 કલાક થઈ ગયો છે અને આ 8 સીટર છે પણ આપણે 7 લોકો બેસા છીએ અને જો ઓટોમેટિક સિસ્ટમ તો ઓટોમેટિક બંધ થઈ જાય છે એટલે વાંધો ના આવે અને હાલ આ રોપવે જાય પાસ જય ભોળાનાથ. આજે આપણે ઉપર જઈને છીએ હાલ અમારી બાજુ મેં રહો. જય ગુરુ. આમ લે Hi guys. આમ જો અને આ પાછળ આપણે ગિરનાર છે ત્યાં ઉપર જાય અને આ નીચે બી છે નીચે બધો અહીંયાથી નજારો મસ્ત દેખાય છે આપણે આ જો આખો ભવનાથ નો મેળો એટલે હોય છે ને ધીમું આ બધું દેખાય પડે. ધીમું તો પડે જ ને, થોડો લોડ પડે. અને અહીંયાથી જોઈ શકો છો કે ઉપર જાય અને જો એ ચર્ચો રે જો અમારા ગીતાબેન ગભરાઈ ગયા થોડા ઉપર આવી ગયા એટલે પણ માતાજીનું નામ લઈને આપણે ઉપર જઈએ એટલે કશું ના થાય ને બધી સિક્યોરિટી ને બધી છે એટલે વાંધો નહીં આવે. હમણાં ગીતાબેન ના અમારે વાઘ ના હોય અહીંયા ગિરનારમાં સિંહ હોય. એ કાલના એ સિંહ એક જ વસ્તુ રિપીટ થાય કે ગિરનારમાં વાઘ કેમ જોવા નહીં મળતા પણ એમને એ જ કહીએ કે ગિરનારમાં વાઘ નહીં ગિરનારમાં સિંહ જોવા મળે એટલે એમને એ ખ્યાલ નહીં એ ભૂલી જાય વારે ઘડી એટલે મારે યાદ કરાવવું પડે. આ જો તમે જોઈ શકો હા, જો મજામાં ને? હા, મજામાં. રોપિયામાં બેઠા પછી બધાના અવાજ બદલાય. આ બધા નહીં ગયા આ મામા બધા નહીં ગયા જો કારણ કે કાનમાં શું કે થોડુંક થાય છે કારણ કે અમે બેઠા એટલે શું અહીંયા ઓક્સિજન ઓછો હોય ને થોડોક ઉપર જઈએ ધીરે ધીરે એટલે જો આ બધા બાજુમાંથી નીકળ્યા જો તમે જોઈ શકો અને આ અહીંયા બધા નીચે ઉપર જુઓ, જાય છે. કદાચ દેખાશે. એટલે અહીંયા જો આ બધા પર મળતો હશે ત્યાં પેલા વચ્ચે થાંભલા લગાયા છે ત્યાંથી હોય તો જોઈ શકો અહીંયાથી નજારો બધો સારો છે. આમ એક વખત આવા જેવું છે કે ભલે 1.5 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે પણ વર્તી જ છે એમ તમે પૈસા નાખો ને પણ વર્તી જ છે અહીંયા તમને નજારો જોવા મળે પણ ચાલતા જાવ તો શું ખાલી ઝાડવા જ આજુબાજુ દેખાવા મળે આવું બધું જોવા ના મળે ઉપરથી નજારો કેવો લાગે શું છે શું નહીં બાકી તમે જોઈ શકો છો અહીંયા જો આ બધા જાય છે આ બધા ચાલતા જાય છે ઉપર જો આ બધા અહીંયાથી ચાલતા જાય છે. નીચે લોકો કહેતા હતા કે 5 થી 7 હજાર પગથિયા છે તો તમે ત્યાં અંબાજી માતાના મંદિરે પહોંચો એટલા પગથિયે એટલે ત્યાંથી બી સારું છે જો શું કે ચાલતા જાઓ તો ચાલતા અને આવી રીતે રોપવેમાં જાઓ તો રોપવેમાં જેવી રીતે તમને ભાવે એમ. અને અહીંયાથી તમે નીચે જુઓ તો જો ડર લાગે એવું છે કારણ કે ઊંચું એટલું છે એટલે જો અમારા ગીતાબેનની કેપેસિટી નહીં એવું કે આ જો મમ્મી તો ગુરુ ની કાનમાં આમ એવો અવાજ આવે તમે બેઠા હોય ને કાન ખુલી જાય પણ તો બી આમ પેલું આવે ને થાંભલો પછી ખુલી જાય એવું એટલે થોડુંક આમ શું કે સાંભળવાનું થોડુંક સારું રિસ્ક 20% જેવું ઓછું થઈ જશે એમ. બહુ રિસ્ક કહેવાય. અને આ જો આ તમે જો પૂરું શું કશું બચત નહીં, હાડકા જ બહાર નીકળી જાય. જતા રહે, પડે એટલે મરી જાય એની જ વાતો કરે. હા, એવું જ થાય. પેલો But જો ડેમ છે, એવું નહીં વિચારતા કે નજર આખું સિટી ને બધું દેખાય તમે એક વખત બેસો એટલે જો અહીંયાથી નજારો જોરદાર છે. નદી છે અહીંથી જાય એવું કોણ ખુલે નહીં. અને અહીંયા જો ગિરનાર ને ઉપર પહોંચવા આવીશું અને ત્યાં જો વાદળો છે એટલે આપણે ત્યાં ત્યાં ઉપર વાદળો ને એવું બધું છે એટલે ત્યાં ઉપર હા જો મમ્મી ને એમના પપ્પા યાદ આવી કે એક વખત રોપવેમ જવું ઉપર જવું પણ હવે એમના શોખ જો આ પતી ગયા ઝરણા કેવા આવે છે. હવે એ કદાચ વર્તે આવશે તો પગથિયું થઈને આવશે કારણ કે અહીં એસી ની સિસ્ટમ નહીં ને એટલે ગરમી બહુ લાગે એટલે શું કે પંખો એવું કઈ લઈ આવવા નહીં દેતા કાન ખુલે ને બંધ થાય ખુલે એટલે આમાં કેવું કાન ખુલવા બંધ થાય કુવા બંધ થાય એવું થાય પહાડનું ને પાણી લે એટલે કહું કે 20 અને જો અહીંયા પહાડોમાંથી પાણી મતલબ આ ઉપર પાણી ને એવું બધું છે મતલબ ઝરણું તો ના કહેવાય પણ આ વાદળ હોય ને જે બાજુ ચાલુ વાદળ ને એવું હોય ને એટલે એના કારણે શું ભેજ લાગે એટલે પાણી જેવું ઉતરે એવું હોય શકે. આ થાંભલો તો અહીં બોર્ડર જેવો જ છે ને. અને અહીંયા બીજો પાણી જાય છે તમને દેખાતું હોય છે જો આ પાણી ઝરણું થાંભલો તો border ઝરણું એક વખત આવા જેવું છે રોપવેમાં અહીંયાથી નજારો બહુ જ મસ્ત દેખાય એમ કાન કેવું તમે વર્તી જ છે અહીંયા આવો ને એટલે તે હું હા પણ
આ વર્કિંગ છે અહીંયા હોય અને જો અહીંયા ધુમ્મસ થઈ બધું એટલે આપણે હવે વાદળાની વચ્ચે આવી ગયા ઇન શોર્ટમાં અને અહીંયા થોડીક ઠંડક બી આવે છે ત્યાં પવન આવે અંદરથી રોપવે નો દરવાજો બંધ છે પણ થોડો બી પવન આવે એટલે ઠંડો પવન આવે અને હાલ ઉપર જઈશું એટલે વરસાદ જેવું હશે ભેજ એટલે ફોન બી કદાચ ભેજ વાળો થઈ શકે તો ચલો જો અહીંયા પાછળથી તમે જોઈ શકો કે આ જો ધુમ્મસ ચાલુ થઈ ગયો પણ એ ધુમ્મસ ની વાદળ છે એટલે આ વાદળામાં અને ગયા કારણ કે શું કહેવાય બીજી વાર રોપવે બેઠા અંબાજીમાં તો નાની છે અંબાજી ગયા ત્યારે નાના હતા હું ત્યારે ગયા હતા તો એમાં તો નાની છે 1000 કે 1500 પગથિયા તો ત્યાં તો આટલું ઊંચું નહીં પણ આ તો 10,000 પગથિયા ઊંચું એટલે એ ડરી ગયા એમ અને જો તમે અહીંયા નીચે જોઈ શકો જો આ વાદળા છે બધા અને આપણે વાદળની બી ઉપર આવી ગયા એવું કહી શકાય અને ઉપર બી વાદળા તો છે જ એટલે આ થાંભલો કેવો આડો કર્યો તમે જોશો નહીં બાપા. 6 મિનિટની અંદર આપણે 6 મિનિટમાં આપણે પહોંચી ગયા એક્ઝેક્ટ 6 મિનિટની અંદર એટલે ત્યાં નીચેથી અહીંયા ઉપર આવતા 6 મિનિટના જે મેં આખો વિડીયો બનાવ્યો ને હું રસ્તામાં બોલતો આવતો હતો જોઈ શકો હું કેટલો ભીનો થઈ ગયો બટ હાલ અહીંયા બહાર નીકળ્યો છું તો એટલી મસ્તન ઠંડક આવે છે એટલો મસ્તન પવન છે અહીંયા કે મતલબ બહુ જોરદાર એમ કે એની વાત જ ના થાય એટલો મસ્તન પવન છે એટલે હવે અહીંયા માતાજીના મંદિરે જઈશું દર્શન કરીશું અને પછી બ્લોગ ફરીથી ચાલુ કરીશું એટલે અહીંયા બહુ મસ્તન પવન હા ઠંડો તો જો બધા પરસેવા બી સુકાઈ ગયા એટલી વારમાં એટલે પવન બી એટલો સારો છે મસ્ત એટલે હવે ઉપર જ જઈએ સીડી ચડવાની અહીંયા ઓછી ગણો તો આઈ થિંક કેટલી 50-60 જેવી સીડીઓ તમારી ચડવાની થશે કઈ બહુ છે નહીં પણ જે બધા ચાલતા આવતા હોય જે પદયાત્રીઓ એ લોકો શું કહેવાય જોઈ શકો તમે કે એમને સહારો મળે લાકડીનો એના કારણે બરાબર હવે આપણે અહીંયા રોપવેમાં તો આવી ગયા રોપવેથી ઉપર હવે જોઈએ નીચે ટાઈમ મળે તો નીચે રોપવેમાં જ જવાનું થશે આપણે ઠીક છે અહીંયાથી જોઈ શકો તમે ધુમ્મસ જ દેખાય છે આ જો વાદળા ને બધું જાય છે એવું દેખાતું હશે તમે આ નીચે વાદળા અને અંબાજી માતાનું મંદિર છે અહીંયા આપણે દર્શન કરવા જવાનું છે એટલે શું ફરી પછી બ્લોકમાં જોડાઈશું આપણે ઠીક છે દર્શન કરી લીધા છે અને હાલ અમે અહીંયા બહાર ઉભા છીએ અને અહીંયા જોઈ શકો બધા વાદળા ને બધું અને અહીંયાથી નજારો બી સારો દેખાય હું તમને સી તો અહીંયા વાદળો ને બધું સારું દેખાય ને આ જો બધા પદયાત્રીઓ છે પેલી બાજુ મસ્ત તમે આવો ત્યારે રોપવેમાં આવો તો જલ્દી તમારે પહોંચી જાઓ બાકી તમારે 3 થી 4 કલાક તો પાકા કે એટલા પહોંચતા તમારે થાય જો તમે નવા હો બાકી જો તમે ચડતા હોવ પાવાગઢ અંબાજી એવું રેગ્યુલર તો તમારે 2 કલાકમાં બી થઈ શકે છે બરાબર પહોંચી શકો છો બટ નીચે લાકડીનું મતલબ કમ્પલસરી લઈ લેજો જો નવું નવા હોય કે જૂના હોય બધા લાકડી લઈને આવે જ છે કારણ કે એના સારા વગર તો તમે 7,000 સીડીઓ તો તમે ચડી જ ના શકો એમ કારણ કે એટલી તો સીડીઓ તમારે ચડવાની જ થાય છે ખાલી એટલે બીજું તો કઈ નહીં એટલે હાલ હું તમને વિડીયો બતાવીશ આના પછી તો એમાં તમને દેખાશે સેશન કરી લીધા ફોટો સેશન બધું થઈ ગયું હવે આપણે જઈશું પાછા અહીંયાથી નીચે ઉતરીને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી હવે રોપવેમાં બેસવાનું એટલે ત્યાં બી લાઈન છે બટ એટલી મોટી લાઈન નથી જેટલી નીચે હતી આઈ થિંક કારણ કે અહીંયા પાછું ફરીથી ટિકિટ લેવી પડશે રિટર્નની કારણ કે આપણે પેલા ટિકિટ કાઉન્ટર પર ઉભું રહેવું પડશે કારણ કે ટિકિટ કાઉન્ટરે આઈ થિંક હા એટલું ટિકિટ કાઉન્ટર નજીક જ છે પણ ત્યાં કઈ ભીડ નથી ત્યાંથી આપણે કેટલી 7 ટિકિટ લેવાની હતી કારણ કે જતા 400 અને વધે 300 એવી રીતે કારણ કે ટોટલ 700 છે એવી રીતે એટલે પેલા ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લઈને પછી ડાયરેક્ટ આવી ગયો બરાબર તો પેલા ટિકિટ લઈશું પછી હવે લઈએ આપણે જો અમારી આજુબાજુમાં વાદળા છે વિડીયોમાં કદાચ દેખાતા ના દેખાતા બટ અમારી આજુબાજુમાં વાદળા ફીલ બ્લેસિંગ પોઈન્ટે પહોંચાઈએ અહીંયા પાછળ જ છે બરાબર અને જો અહીંયા નીચેથી કઈ દેખાશે જ નહીં નકરા વાદળ છે આ બધા વાદળ છે આ દોડું અને અહીંયા રોપવેનું સ્ટેશન છે રોપવેના સ્ટેશન જ છે બધું હોર્ડિંગ ઉપર જ એટલે હવે અહીંયાથી ડાયરેક્ટ એન્ટ્રી થશે અને પછી બોર્ડિંગ થઈ જશે કારણ કે અહીંયા બી ટ્રાફિક તો છે જ કારણ કે એટલે તો ઉપર હોવાનું જ છે ઓબ્વિયસલી તો હવે જોઈએ કેટલો ટાઈમ લાગે પછી ફરીથી અંદર આપણે વિડીયો ઉતારી લઈશું ઠીક છે આપણે વર્ધા થઈ ગયા છીએ અંબાજી માતાનું નામ લઈ હવે નીચે આવી એટલે બધા થોડા ગભરાઈ ગયા નીચે ફટાફટ જાય એના લીધે બટ વચ્ચે ધીરે ધીરે જાય પણ આ તો શું કહેવાય ધીરે ધીરે જ જાય છે કારણ કે હજુ જેટલી ચડતા થાય જો ફરીથી કાન શૂન્ય થઈ ગયા
બધાના થઈ ગયા હશે કારણ કે અહીંયા અંદર શું કહેવાય ઉપર હવા ના હોય અને બધું પેક હોય. તમારે ખોલવું હોય તો ખોલી શકો, બટ પેક હોય, થોડીક જ હવા આવતી જતી હોય. પણ કાન આમ થોડાક શૂન્ય થઈ જાય તમારા. અને જો આજુબાજુ નજારો તો મેં તમને પહેલા દેખાડ્યું કોફી, બટ તમે આવતા હોય તો જો તમે એવું વિચાર્યું હોય તમારે બાધા હોય કે એવું કઈ હોય તો તમે ચડતા આવી શકો, બટ ના હોય તો મસ્ટ વિઝિટ રોપવે, કારણ કે એટલી મસ્ત ફેસિલિટી છે. અને જો આપણે ધુમાડા વાદળોમાંથી એ કઈ દેખાતું જ નથી આપણને, ચારે બાજુ વાદળો જ છે. ખાલી બાજુમાંથી રોપવે જાય તો દેખાય, બાકી નીચેના પગથિયા બી ઇવન હવે નહીં દેખાતા જે પહેલા દેખાતા હતા, કારણ કે પહાડો બી નહીં દેખાતા ઇવન, કારણ કે વાદળની એટલા બધા વાદળા થઈ ગયા, કારણ કે કોઈને સંભળાતું જ નહીં. જો આ બધા કેટલા એટલું હશે કે સંભળાતું જ નહીં. પેલા બીવાઈ ગઈ, ચડ્યા ત્યારે ઝાટકો વાગે તો બીવાઈ ગઈ, ઉતરી ત્યારે બી બીવાઈ ગયા બધા. એટલે મતલબ ઝાટકો વાગે ને એટલે એવું લાગે કે પડીશું, પણ એવું નહીં હતું. એ પિકઅપ પકડ્યા એના લીધે ફૂલ સેફટી છે. અને ઇવન વરસાદ હોય તો બી એ લોકો રોપવે બંધ કરી દે છે. તો પછી તમારે જો ઉપર ચડી ગયા વરસાદ ચાલુ થઈ ગયો એવું કઈ હોય, ભારે વરસાદની આગાહી કે એવું કઈ, તો એ લોકો ઓટોમેટિક બંધ કરી દે છે. તો તમારે ઉતરવું જ પડે. અને એ બી એક સેફટી કન્સર્ન કહેવાય એમનો સારો, કે એટલી ફેસિલિટી રાખે. બાકી સરકાર બી એવું હોય તો પૈસા માટે કરી શકે, બટ એ સરકાર બી સેફટીનું ધ્યાન રાખે છે, એટલે એટલું સારું કહેવાય આપણા માટે. એટલે જો હવા અહીંયાથી ખુલ્લું થઈ ગયું, ઉપર વાદળો બહુ હતા, હવે જો બધા પહાડો ને બધું અહીંયા જો નીચે જો નીચે બી તમને બધું દેખાય, બધા પહાડો. અને જો ઉપર બધા જો જાય છે, બધા ચડતા કેટલા બધા છે. ઇવન ત્યાંથી બી એટલો ટ્રાફિક હતો જેટલો મેં તમને ત્યાં નીચે બતાવ્યો. ઇવન રોપવેમાં કેટલો ટ્રાફિક હતો, રાઈટ. એટલો ખાલી ઉપર ચડવા માટે જે ભક્તો જતા હોય એમનો બી ટ્રાફિક એટલો હતો, કારણ કે ઉપર કયું મંદિર છે પપ્પા ઉપર છે? ગુરુ દત્તાત નું મંદિર છે, ત્યાં બધા જતા હોય છે પહેલા, અને પછી નીચે આવીને અંબેમાના દર્શન કરે. કાં તો કોઈ વચ્ચે જતું હોય તો પહેલા અંબેમાના દર્શન કરી લે, પછી ઉપર ગુરુ દત્તાત એના દર્શન કરે. બધાને પોતપોતાની જે બાધા હોય એવી રીતે કરતા હોય છે. બટ જો તમે જુનાગઢ આવતા હોય તો 5 કલાક કે 4 કલાક પાછું તમારે વિઝિટ કરી જ શકાય, તો કરજો, કારણ કે બહુ મસ્ત છે. બધો મસ્ત નજારો છે. શું કહેવાય, પ્રેમી હો, એન્વાયરમેન્ટ લવર હો તો તમારે વિઝિટ કરવા જેવું છે. અને માતાજીના બી દર્શન થઈ જાય તો સારું. અને જો તમે 2000 પગથિયા બીજા ચડવા માંગતા હો, 2-3000 પગથિયા, તો ત્યાંથી બી ઉપર હજુ છે, એનાથી બી ઉપર છે, જે વાદળ એનાથી બી ઉપર છે હજુ. તો ત્યાં તમારે જવું હોય તો જઈ શકો છો, જોઈ શકો છો. હું તો એન્વાયરમેન્ટ લવર છું, એટલે મને તો ગમે. પડે તો જોઈએ જ છીએ, મજા આવે. અને પહાડોમાંથી અંદર ઝરણું જાય છે, નદી જાય, પાણી જાય છે. અને કે અહીંયા જો તમે પરિક્રમા કરવા આવો જયારે દિવાળી વખતે, તો ત્યારે શું કહેવાય, સિંહ હોય છે, અને હરણ ને એવું બધું દેખાતું હોય, દેપડા ને બધું. પણ ત્યારે બી સિક્યોરિટી ને એવું બધું હોય છે, પોલીસ ને બધા એવું હોય છે અહીંયા. એટલે જોઈએ છીએ, હવે નીચે જઈશું, હવે આગળ ક્યાં જવાનું વિચારીશું, અને વ્લોગ સાથે જોડાતા. રોપવે માંથી નીચે ઉતરી ગયા છીએ, હવે આપણે જઈશું ભવનાથના મંદિરે. અહીંયા નીચે છે, ત્યાં પહેલા આપણે ત્યાં ગયા નથી, એટલે હવે વર્તે ત્યાં એમના દર્શન કરતા આવીશું. એટલે હવે અહીંયાથી જઈએ છીએ આપણે ભવનાથના મંદિરે. તો વાળ બધા વિખેરાઈ ગયા. અંદર રોપવેમાં બેસો એટલે એટલી ગરમી લાગે ને તમને કે હદ નહીં, કારણ કે મને તો લાગે, બીજાની ખબર નહીં, કારણ કે મને પરસો જલ્દી વળી જાય. એટલે હવે અહીંયાથી આપણે જઈશું ડાયરેક્ટ ભવનાથે, અને ત્યાં પછી દર્શન કરીને જોઈએ. આડી કાડીની વાવ વખણાય છે અહીંયા, તો જો એ નજીક હશે તો આપણે ત્યાં જઈશું અને ત્યાં મસ્ત વિઝિટ કરીશું. કારણ કે આપણને, મેં તમને પહેલા જ કીધું કે આપણને એન્વાયરમેન્ટ ને નેચર જોવું ગમે, એટલે આપણે પહેલા ત્યાં જઈશું અને મસ્ત વિઝિટ કરીશું. જો અહીંયા બધા વાંદરા ત્યાં હોય, બધા પ્રાણીઓ. અને અહીંયા બધા એવું કહે છે કે વન્ય પ્રાણીઓને હેરાન કરવાને કઈ ખવડાવ નહીં, તો બી બધી પબ્લિક ફ્રૂટ ને એવું બધું આપતી હોય છે. તો બધાની જેવી રીતે આપતા હોય, કારણ કે આગળથી ના પાડે છે, બોર્ડ મારેલું છે કે વન્ય પ્રાણીઓને કઈ ખવડાવવું નહીં, તો બી લોકો આપે છે. જોઈએ હવે ક્યાં ભવનાથના મંદિરે જ જવાનું છે ને આપણે. હવે ભવનાથના મંદિરે જઈશું આપણે, અને ત્યાં જઈને દર્શન કરીને પછી જોઈએ. આડી કાડીની વાવ અહીંયા નજીક હશે તો જતાઈશું 10-15 કિલોમીટરની અંદર, તો ત્યાં જઈને પછી જોઈશું. ત્યાં બી ફોટોગ્રાફી ને વિડીયો
ઉતારીશ વ્લોગમાં હું તમને બતાવીશ આગળ. તો જોડાયેલા રહેજો વ્લોગ સાથે. યશના લોગમાં તમને લોકોને કંઈક સારું લાગ્યું હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આ રહ્યું મેં એડ કરી દઈશું આપણે છેલ્લે લાઈક સબસ્ક્રાઈબ વાળું. તો ચલો હવે જઈએ ડાયરેક્ટ ભવનાથના મંદિરે. આપણે આવી ગયા છે ભવનાથના મંદિરમાં અને અહીંયા જો કુંડ છે તો કાચપો બહાર આવે છે અને માછલીઓ તમને નાની નાની દેખાતી હશે. અહીંયા માછલીઓ છે અને આ મંદિર છે ભગવાન શંકર ભગવાનનું. ના શિવલિંગ મૂકેલું છે એમનું, એટલે પહેલેથી સ્થાપિત કરેલું છે ને ત્યાં દર્શન કરવા ગયા હતા. જઈએ આવ્યા અંદર અને હાલ જો અહીંયા નજીકથી દેખાડું તમને કાચબો. હા જો કાચબો અને ત્યાં બધા રૂપિયા અને સિક્કા નાખેલા છે. એમની શું કહેવાય શ્રદ્ધા ને એના પ્રમાણે બધા નાખતા હોય મનોકામના ને એના માટે. હાલ જો આ કાચબો અંદરથી બહાર આવે છે અને માછલીઓ છે નાની નાની. અહીંયા જોઈ શકો છો મંદિર છે. ના પાછળ મોટું શિવલિંગનું શું કહેવાય શિવલિંગ છે જે ઇમારતમાં આમ સ્થાપિત કરેલા એના જેવું દેખાય છે તમને. અહીંયા બધા આગળ દેખાય ફોટામાં એ રીતના અને એવું બધું ફોટો સેશન ને બધું કરે છે. અને અહીંયા બસ આટલું જ છે. અંદર તો ફોટોગ્રાફી કરવા નહીં દીધી એટલે ના, એટલે અહીંયા હાલ કુંડનું મેં તમને બતાવ્યું અને મંદિર તો અહીંયા પાછળ જ છે. આવે છે મંદિર. બે કાચો, એક કાચકો ઉપર આવે છે એની પ્રમાણે. અને જો એક ઉપર આવવાની પ્રયાસ કરે ઉપર આવવા માટે પણ આવી નહીં શકતો. નાનું બચ્ચું છે કાચબાનું. અને જો પેલું તો જોઈ શકો ઉપર આવી ગયો. હવે ભવનાથે મંદિર કરી લીધા છે. હવે ભવનાથે મંદિર કર્યા બાદ હવે આપણે જઈશું જમવા. એટલે હવે બપોરનું ખાવાનું કરી લઈએ, ખાઈ પીને પછી જોઈએ, વિચારીએ ઘરે જવું કે બીજે ક્યાંય ફરવા જવું ના જવું. ટાઈમ હશે તો બીજે જઈશું. બાકી ડાયરેક્ટ અહીંયાથી ગાડી જશે અમદાવાદ. અને હાલ તો અહીંયા આગળ માસા ઊભા છે ગેટ આગળ, કારણ કે અમે તો છેક અંદરથી ચાલતા આવ્યા. ગેટ આગળ ઊભા છે તો નહીં લઈ જવા દેતા પોલીસને ને બધી જે અહીંયા શટલ ચાલતા હોય એ લોકો જ જઈ શકે. બાકી બહારની ગાડીઓ કે ટેક્સી બેક્સી એવું નહીં જઈ શકતું. એટલે ત્યાં પોલીસવાળા લોકો છે જે પોલીસ આપણી ત્યાં પર અહીંયાથી કંઈક બીજા રસ્તે, જે રસ્તે અમે ગયા હતા એ રસ્તે, કારણ કે એ વાળા રસ્તેથી રોપવેની આપણી ટિકિટ બુક કરી શકાય. અહીંયાથી ડાયરેક્ટ જાઓ તો પછી ત્યાં જઈને લેવી પડે અને મતલબ ઇન્સ્ટન્ટ રિટર્ન આવવું પડે એના કારણે. એટલે બધા અહીંયાથી જ જાય છે બધા. એટલે હવે ગાડીમાં બેસીને જમવાનું કરીશું અને પછી વિચારીશું ક્યાંય જવું કે ના જવું. એ દામોદર કુંડ આવી ગયા છે અને અહીંયા દામોદર કુંડમાં નરસિંહ મહેતા નાહતા હતા એવું કહેવાય છે. અને મોસ્ટ ઓફ અહીંયા બધા નાય છે કારણ કે ઉપરથી ગિરનારથી જે ઝરણું કે નદી વહેતી હશે એ અહીંયા આગળ આવે છે. તો હું તમને બતાવું તો એક વન ટાઈપ ઓફ કુંડ કર્યો જે મેં તમને સત્તાધારમાં બતાવ્યો હતો. વન ટાઈપ ઓફ એવો જ છે, બટ આ થોડુંક નહીં બહુ મોટો છે, રાઈટ. તો તમે જોઈ શકો અહીંયા બધા નાય છે, આ બધા નાય છે. અને અહીંયા ઉપરથી જે ઝરણું આવે છે જો આ છે એક આગળ સુધી જાય છે અને અહીંયા બધા નાય છે લોકો. અને પાણી બી સારું છે, એટલું ચોખ્ખું નથી કારણ કે બધા અહીંયા નાય છે અને આગળથી આવે છે. બટ તો બી સાચવું પડે. અહીંયા કઈ મગર બગડા એવું લાગતું તો નથી, એવું કઈ બોર્ડ માર્યું નથી, બરાબર છે. આ સાઈડ બધી પબ્લિકો નાવા આવી છે કારણ કે નરસિંહ માતા અહીંયા કંઈક ઉપર મતલબ જે ભક્ત હતા નરસિંહ મહેતા એ અહીંયા નાવા આવતા હતા એવું કહે છે બધા લોકો. તો અહીંયા બધા ફોટો સેશન ને એવું બધું બી કરે છે અને નાય બી. તો હવે આપણે બી કરીશું ફોટો સેશન. આપણે પુંડે આવી ગયા છીએ અને અહીંયા બધું જો આ બધા ચોખ્ખું પાણી છે, પાણી ચોખ્ખું છે એકદમ. આમ દૂરથી એવું લાગે કે ખરાબ હશે, ગંદુ દેખાય, બટ અહીંયા એકદમ ચોખ્ખું પાણી છે. જો પ્રેશરથી આવે ને એટલે એકદમ ચોખ્ખું પાણી આવે. નો શું કહેવાય પહાડોનું જ છે પાણી એટલે ચોખ્ખું. બટ અહીંયા શું કહેવાય બધા નીચે લીલ ને એવું બધું થયું હોય ને એના કારણે એ બધું શું કહેવાય ખરાબ દેખાય છે. બાકી આ સાઈડ અહીંયા ઉપરની સાઈડ આવો અને તમે જો તો ચોખ્ખું જ છે. અને અહીંયા લીલ ને એવું બધું બહુ છે એટલે ધ્યાનથી આવવું પડે કારણ કે અહીંયા ચપ્પલ પહેરીને આવો તો લપસી જ જાઓ તમે. અને તો બી એમને આવો તો બી તમારે સાચવીને આવવું પડે, ઉતરવું પડે અને ચડવું પડે કારણ કે લીલ એટલી બધી છે ને કે આપણે લપસી જઈએ. એક વાર તો અમારા પ્રીતિબેન પડતા રહી ગયા પણ અને અમારા ગીતાબેન લપટી ગયા પણ વાંધો ના આવ્યો, પડ્યા નતા, ખાલી આમ સ્લીપ આવી ગઈ છે, બીજું કઈ નહીં. પણ આમ ઘસતા જવાનું, પગ ઊંચો ના કરીએ એટલે વાંધો ના આવે. એટલે શું લપટી ના જવાય, શાંતિથી હેઠતા હોઈએ ને એટલે.
વેલ ગાઈસ, આપણે મેં કીધું હતું કે 1 વાગ્યા પછી વિચારીશું ક્યાંય જઈશું કે ક્યાંક ફરીશું. ક્યાંય ફરવાનો મેળ આવે નહીં, કારણ કે ટ્રાફિક એટલો બધો હતો ને કે ક્યાંય જવાનો મતલબ મેળ જ ના આવે, કારણ કે રાજકોટ હાઈવે ઉપર ટ્રાફિક બહુ હતો એના કારણે. એટલે હવે ડાયરેક્ટ જઈશું ઘરે અને અહીંયા બ્લોગ ખતમ થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેથી વધારે તમારા મિત્રોને મોકલજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.